પૂછું છું, આજે મોરબીમાં પણ પૂછવા માંગુ છું, ઘૂસપેઠિયાઓને ભારતમાં રાખવા જોઈએ ભાઈ? અરે જોરથી બોલો, રાખવા જોઈએ? ભાઈઓ બહેનો, તમે ચિંતા ના કરતા. આ ઇન્ડી એલાયન્સ વાળાને, કોંગ્રેસને, મમતા બેનર્જીને જે કરવું એ કરવા દો. ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ છે કાશ્મીરથી કન્યાકુમારી ને દ્વારકાથી કામાખ્યા સુધી સમગ્ર દેશમાંથી ઘૂસપેઠિયાઓને વીણીને બાદ. ખરેખર આનંદનો દિવસ છે કે મોરબી જિલ્લાને આવડું મોટું કાર્યાલય જેને કહેવાય એ કાર્યાલય બન્યું અને એના ઉદ્ઘાટનમાં આપણા રાષ્ટ્રીય નેતા એટલે માન્ય શ્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી એ પધાર્યા હતા. સાથે સાથે ગુજરાત પ્રદેશના ભાજપના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી પણ સાથે પધાર્યા હતા અને એમના દ્વારા આજે આ શ્રી કમલમનું ઉદ્ઘાટન થયું. અને સ્ટેજ ઉપર જે આવ્યા અને લોકોની વચ્ચે જે આનંદથી જે વાત કરી છે અને એક વિશ્વાસ સાથે કીધું છે આવનારી ચૂંટણીઓમાં ભાજપનો જય જયકાર થશે. એક વિના સંકોચે વિશ્વાસ સાથે આપણે કામ કરવાનું છે અને બધા કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહથી પણ એને વધાવી લીધું છે.